અને હવે સમાચાર રાજકોટથી, જ્યાં ભક્તિનગર સર્કલ પાસે છેડતીનો એક મામલો. પોલીસે આરોપી સગીરની અટકાત કરીને ફટકારી છે નોટિસ. પોલીસે નોટિસ આપીને સગીરને છોડ્યો હતો. જલારામ ચોક પાસે સગીરે કરી હતી છેડતી. સગીરે શિક્ષિકાની છેડતી કરી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા, જેમાં સગીર ટુ વ્હીલર લઈને પહોંચે છે અને રસ્તે જતી શિક્ષિકાની છેડતી કરતો નજરે પડ્યો હતો. મહત્વપૂર્ણ છે કે આ મામલે પોલીસને જાણ કરાઈ હતી, જે બાદ પોલીસે આરોપી સગીરને પકડીને નોટિસ ફટકારી છે અને ફરીથી આવો બનાવ ન બને તે માટે વોર્નિંગ આપવામાં આવી છે. રાજકોટમાં એક શર્મસાર ઘટના બની. એક શિક્ષિકા જ્યારે અહીંથી પસાર થઈ રહી હતી ત્યારે એક સગીર વિદ્યાર્થીએ તેની છેડતી કરી. આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ. રાજકોટના જે ભક્તિનગર સર્કલ નજીક જે જલારામ ચોક આવેલો છે, ત્યાંના આ દ્રશ્યો છે કે જે જગ્યાએ ગઈકાલે સવારના સમયે જ્યારે એક શિક્ષિકા છે તે પોતાની સ્કૂલેથી જઈ રહી હતી, તે દરમિયાન એક સગીર છે તે બાઇક પર તેની પાછળ આવે છે, તેનો પીછો કરે છે અને ત્યારબાદ તેની છેડતી કરીને ફરાર થઈ જાય છે. સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ છે તેમના દ્વારા જે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે અને ભક્તિનગર પોલીસે સગીર હોવાને કારણે તેમને નોટિસ આપી અને કાયદેસરની કાર્યવાહી કરી છે. કેટલાક બહેનો આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું. બેન, શું કહેશો? જે પ્રકારની આ ઘટના બની છે, કેટલી દુર્ભાગ્યપૂર્ણ ઘટના કહેવાય ને? એક તરફ અત્યારે નવરાત્રી ચાલી રહી છે ત્યારે. હા, આ બહુ વાત અનિંદનીય છે કે અત્યારે જે રીતે થઈ છે, દિવસે થયું છે. અત્યારે નવરાત્રિ ચાલી રહી છે તો રાત્રે પણ લેડીઝો જાતી હોય તો આ બાબતે સેફ્ટ ના ગણાય. તો આ માટે કાર્યવાહી કરવી જરૂરી છે, કંટ્રોલ કાર્યવાહી કરવી બહુ જરૂરી છે, કેમ કે રાત્રે લેડીઝ એકલા અત્યારે જતા હોય છે તો લેડીઝ અત્યારે સેફ નથી ગણાતું. એટલે આ બાબતથી એવું સાબિત થાય છે કે લેડીઝ અત્યારે સેફ નથી. ઈ બાળક છે, સગીર બાળક હતો, તો એના માતા પિતાએ એને ઠપકો આપવો જોઈએ. શું માનો તમે? ચોક્કસ એના માતા પિતાએ જરૂર આ બાબતે ઠપકો આપવો જોઈએ અને સંસ્કાર પણ આપવા જોઈએ કે કોઈ પણ એની ઘરે પણ લેડીઝ હોય, એની બેન હોય તો આવી રીતે અત્યારે આવું થયું છે તો એને આગળ જતા પણ ના થાય, એટલા માટે એને મા બાપને પહેલા એના મા બાપને ઠપકો આપવો જરૂરી છે. બેન, તમે શું કહેશો? આ પ્રકારની ઘટના છે કે કેટલી દુઃખદ ઘટના કહેવાય? આ તો ખરેખર દુઃખદ મતલબ કહી શકાય, કેમ કે આવી રીતે ના હોવું જોઈએ. કેમ કે દિવસના આવી રીતે બનાવ બને છે તો રાતના લેડીઝ સેફ હોઈ શકે જ નહીં એમ. તો એના માટે તમારે છે ને કંઈક ને કંઈક કાર્યવાહી કરવી પડે અને ખાસ કરીને તો વાંક તો એમના મા બાપનો જ કહેવાય. કેમ કે આવા પરવીરસથી મતલબ કારણસર છોકરાઓને ઓલું કરવું પડે અને સારી શિખામણ દેવી પડે, સારી સલાહ દેવી પડે. અને હજી મતલબ નાબાલિગ બાળક કહેવાય એમ. તો ખરેખર પહેલાં તો એના મા બાપનો ભાગ કહેવાય એમ. પોલીસ પેટ્રોલિંગ વધારવું જોઈએ. શું માનો? વધારવું જોઈએ. પણ એટલે જે મહિલાઓ છે તે કહી રહ્યા છે, કારણ કે આ બાળક છે તે સગીર છે ત્યારે સૌથી પહેલો દોષ છે તે તેના મા બાપનો છે, કારણ કે તેમના સંસ્કાર છે તે જોવા મળ્યા છે. પોલીસે આ સમગ્ર મામલે નોટિસ આપી અને કાર્યવાહી કરી છે, કારણ કે જે કાયદાકીય જોગવાઈ પ્રમાણે સગીર આ બાળક હોવાને કારણે તેને સમજાવવું પડે ખૂબ જ જરૂરી છે. તેમના દ્વારા જે એક કૃત્ય છે તે કરવામાં આવ્યું છે તે ખૂબ જ નિંદનીય છે. આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવે છે અને હવે એક તરફ નવરાત્રિનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે મહિલાઓ છે તે કહી રહ્યા છે કે આ કેસમાં કડક કાર્યવાહી થવી જોઈએ, સાથે સાથે રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ પણ વધારે થવું જોઈએ. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.